જય માતાજી બધાને। તો કેમ છો બધા? હું હંસાબા રાજપૂત। આજે હું લઈને આવી છું વટાણા અને પનીરનું રસાવાળું શાક, હિન્દીમાં કહું તો મટર પનીરની સબ્જી। જો કે વાનગી નવી નથી, પણ બનાવવાની રીત સરળ તમને બતાવું। તો પ્લીઝ ગાઈઝ, વિડીયો આખો જોજો અને ગમે તો લાઈક અને શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌ પહેલાં મેં કઢાઈમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લીધું અને 200 ગ્રામ જેટલું પનીર, એને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી એને તળવાનું। બે મોટા ચમચા એક કઢાઈમાં તેલ લીધું, રાઈ, જીરું, તમાલપત્ર અને 3 થી 4 લવિંગ, એમાં આદુ, મરચાં અને લસણ ટામેટાની પેસ્ટ બનાવેલી એ લીધી આપણે। એમાં પછી હળદર, મરચું, મીઠું, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો, એમાં જે વટાણા હતા એ પણ અંદર એડ કર્યા। થોડીવાર માટે એને આવી જ રીતે હલાવતા રહેવાનું 1 ગ્લાસ પાણીમાં। 10 મિનિટ માટે ઢાંકી દીધું। જે આપણે પનીર છાતરેલું એ પણ અંદર એડ કર્યું। સ્વાદ માટે આપણે થોડી ઉપર કોથમીર પણ નાખી છે। આપની સબ્જી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે, સુગંધ પણ સરસ આવી રહી છે। તો ફરી મળીશું એક નવી અને મજેદાર વાનગી સાથે। તો જોડાઈ રહેજો હંસાબા કુકિંગ ચેનલ સાથે। થેન્ક યુ।